હેલો ફ્રેન્ડ્સ, આજે હું બનાવીશ શીતળા સાતમમાં ખાઈ શકીએ તેવી ઘઉંના લોટની મસાલા પૂરી, જે આપણે ઠંડી હોય તો પણ ખાઈ શકીએ છીએ અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલા આપણે 2 વાટકા જેટલો ઘઉંનો લોટ લેશું. ત્યારબાદ 1 ચમચી રવો, 1 ચમચી ચણાનો લોટ, અડધી ચમચી અજમા, 2 ચમચી તલ, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચપટી હિંગ, સ્વાદ પ્રમાણે લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1 પાવડું તેલ, ત્યારબાદ આપણે લોટને સારી રીતે મિક્સ કરી લેશું. લોટ આપણો સારી રીતે મિક્સ થઈ ગયો છે. તો હવે આપણે એમાં જરૂરિયાત મુજબ પાણી લઈને લોટ બાંધી લેશું. તો હવે આપણો લોટ બંધાઈ ગયો છે. એમાં 1 ચમચી તેલ નાખીને લોટ તેલવાળો કરીને ઢાંકણ ઢાંકીને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપીશું. ત્યારબાદ આપણે ગોળિયા બનાવીને પૂરી વણી લેશું. તો હવે આપણી પૂરી વણાઈ ગઈ છે. એને આપણે ગરમ તેલમાં તળાવવા મૂકીશું. તો તમે જોઈ શકો છો કે પૂરી એકદમ ફૂલીને કેવી સરસ થઈ છે. તો આપણી પૂરી તળાઈને તૈયાર છે.